છે પોલીસવાળા હવે ઢોરમાર। હું તમને એના પહેલાં તો આ ફોટા બતાવું છું। આ ફોટા જોઈને તમે કલ્પના પણ ન કરી શકો કે રાહુલ ગાંધી ઉપર પબ્લિકે આવું કરી નાખ્યું છે। એટલે કે પોલીસવાળાઓએ રાહુલ ગાંધી ન્યાય માગવા માટે ગયા હતા, જંતર મંતરને સપોર્ટ કરવા માટે ગયા હતા, છતાં એની માથે અવરો અસર પડી ગયો અને ભાઈ એને પકડી અને લઈ ગયા છે અને એને હુરાવી દીધો અને પોલીસવાળા એને ખસેડીને લઈ જાય છે ને ભાઈ ઓહો, વિચાર પણ તમે ન કરી શકો। અને મિત્રો અત્યારે વિજય થાલાપતિ એ પણ આવી ગયા છે સીએમ, બરોબર છે, જંતર મંતરને સપોર્ટ કરવા માટે। પંજાબમાંથી હજારો સેંકડો માણસ નીકળી ગયું છે હથિયાર લઈ લઈને, તલવારો લઈ લઈને, બરોબર છે, ફક્ત ને ફક્ત જંતર મંતરને સપોર્ટ કરવા માટે અને ન્યાય માંગવા માટે, આ વિદ્યાર્થીઓ માટે કે જે પેપર લીક થયા છે એનો ન્યાય માંગવા માટે, બરોબર। પણ સરકાર આનો કોઈ જાતનો ન્યાય આપતી નથી અને સોનમ માંગલું આજે 20 દિવસથી ભૂખ હડતાલ ઉપર છે, બરોબર। 20 દિવસ આજે પૂરા થયા, કલ્પના પણ તમે ન કરી શકો। આપણે 5 દી પણ ભૂખ્યા ન રહી શકી, 2 દિવસ પણ ભૂખ્યા ન રહી શકી, છતાં એ માણસે, બરોબર છે, આજે વિદ્યાર્થીઓ માટે 20 દિવસ સુધી ભાઈ લગાતાર ભૂખ હડતાલ કરી છે। તો ખરેખર આ વસ્તુનો ન્યાય મળવો જોઈએ, મળવો જોઈએ ને મળવો જોઈએ। પબ્લિકની એક જ ડિમાન્ડ છે અને ભાઈ પબ્લિકને જે ઢોરમાર માર્યો છે ને ભાઈ પોલીસવાળાએ, ઓહો ભાઈ, એની તો વિચાર પણ આપણે ન કરી શકી। હા, મન પડે એમ માર્યા છે, છતાં પણ પબ્લિક પાછી ફેરી નથી દેતી અને પબ્લિકને સપોર્ટ જોઈ છે અત્યારે જનતાનો, બરોબર છે। જેટલી બને જનતા એક ભેગી થાય, જેટલું બને એટલું માણસો અત્યારે દિલ્હી જાય છે, બરોબર, જેમ બને એમ વધુ માણસો, અને વધુ માણસો થઈને પબ્લિક અત્યારે સપોર્ટ જ માગે છે બધા પાસે કે અમને સપોર્ટ કરો પબ્લિક, બરોબર। કારણ કે થોડી ઘણી પબ્લિક હતી અને બહુ ઢોરમાર માર્યો છે। એ લોકો તો અત્યારે હોસ્પિટલમાં હોય કે શું હોય, ની સારવાર થતી હોય કે શું હોય ખબર નથી, પરંતુ જેટલી બને એટલી પબ્લિક અત્યારે બધું પબ્લિક અત્યારે દિલ્હી જાય છે અને જંતર મંતરને સપોર્ટ કરે છે અને ન્યાય માગે છે બધા વિદ્યાર્થીઓ માટે। આજે આ વિદ્યાર્થીઓના પેપર લીક થયા, કાલે બીજા મોટા પેપર લીક થાય તો કાંઈ પણ થઈ શકે, બરોબર। તો આનો ન્યાય માગવાનો છે। 30 થી 40 બાળકોનું મૃત્યુ થઈ ગયું છે, બરોબર, એ પેપર લીક થયા એ બાબતમાં। તો સૌથી મોટા સમાચાર અત્યારે મળીને સામે આવી રહ્યા છે ભાઈ। અને આપણી ચેનલને ખાસ કરીને ફટાફટ પહેલાં તો સબસ્ક્રાઇબ બટન દબાવી દો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરો, જેથી કરીને જંતર મંતરને લગતા જે કાંઈ પણ નવા અપડેટ અને નવી માહિતી આવે છે ફટાફટ તમને હું દઉં છું ભાઈ। અત્યારે મોદી સાહેબ આના વિશે એક શબ્દ પણ નથી બોલતા, બહુ મોટું કૌભાંડ દિલ્હીની અંદર ઉપડી ગયું છે અને હવે કદાચ ક્યાંક ને ક્યાંક સીએમ માની લો કે પીએમ મોદી હટી પણ જાય, જ્યાં મિત્રો, કારણ કે પબ્લિક એકદમ વિખૂટી ગયું છે, હાવ એકદમ આક્રોશ મોડમાં આવી ગયું છે। હવે પબ્લિક બધું એક જ માંગ કરે છે કે મોદીને હટાવો ને હટાવો। તો મળીએ એક નવા વિડીયો સાથે ભાઈ। જેટલો બને એટલો વિડીયોને શેર કરજો બધા લોકોને, જેથી કરીને બધા પણ ખબર પડે બધા લોકોને, બરોબર। અને તમે કોને સપોર્ટ કરો છો ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયો સાથે।